ગુજરાતમાં દારૂ વેચ્યો તો આકાશમાંથી પોલીસ આવશે। વાવ થરાદમાં દારૂના દૂષણને ડામવા માટે પોલીસે હવે ડ્રોનથી તપાસ કરી છે। લોડા ગામમાં પોલીસે ડ્રોનથી તપાસ છે તે શરૂ કરી અને દારૂ પકડ્યો। પોલીસે બુટલેગર દિનેશ રાજપૂતના ઘરેથી 76 દારૂની બોટલ જપ્ત કરી છે। પોલીસે 14,668 રૂપિયાની કિંમતનો દારૂ પકડીને કાર્યવાહી કરી છે। એટલે કે હવે ડ્રોનના માધ્યમથી પણ પોલીસ આ કાર્યવાહી કરી રહી છે અને બુટલેગરોના ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। ડ્રોનના માધ્યમથી જ એક બુટલેગરના ત્યાં છાપ પાડવામાં આવીને જ્યાં પોલીસ પહોંચી અને જે દારૂ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા હાજા ફોન લાઈન પર જોડાયા છે। હાજા, વાવ થરાદમાં દારૂના દૂષણને ડામવા હવે ડ્રોનથી તપાસ ચાલી રહી છે, શું વિગત? એ ચોક્કસ નજર આવશે કે વાવ થરાદ જિલ્લા પોલીસ વડા દ્વારા સૌ પ્રથમવાર એક નવી ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવે છે કે ડ્રોન કેમેરાની મદદથી દારૂ જે બુટલેગરો વેચે છે અને ક્યાં ક્ષમતા છે તેના ઉપર નજર રાખવા માટે કરી ડ્રોનની મદદથી અને ડ્રોનની મદદ દ્વારાથી આજે વાવ થરાદ જિલ્લા પોલીસ વડા દ્વારા અત્યારે પોલીસ તેના દ્વારા વિદેશી જે દારૂ છે, વિદેશી દારૂ જે ઘરમાં સંતાડેલો હતો એના ઝડપ આવે કહી છે કે જે દારૂની બોટલો હતી, 6ની બોટલો 76 બોટલો હતી અને એની કિંમત થાય છે 14,668 રૂપિયા। એટલે પ્રથમવાર પોલીસ એક નવો અભ્યાસ પ્રયોગ કે દારૂડિયાઓ જે દારૂ વેચે બુટલેગરો ક્યાં દારૂ છે એના ઉપર ડ્રોનની મદદથી દારૂ પકડાવે છે। જી બિલકુલ હાજા, જાણકારી બદલ આપનો આભાર। તો હવે દારૂ વેચ્યો તો ગયા સમજો, કારણ કે હવે પોલીસ અમારી આસપાસ અને હવે આકાશમાંથી પણ સીધી નીચે ઉતરી શકે છે, કારણ કે ડ્રોનના માધ્યમથી હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને આ ડ્રોન દ્વારા દારૂ ક્યાં ક્યાં છુપાવેલો છે અને ક્યાં મળી રહ્યો છે તેને આધારે આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। થરાદના દ્રશ્યો કે જ્યાં ડ્રોનના માધ્યમથી એક બુટલેગરના ત્યાં આ પ્રકારની રેડ પાડવામાં આવીને ત્યારબાદ ત્યાંથી દારૂ ઝડપાયો છે। બીજી બાજુ દ્વારકા ખાતે પણ હવે ડ્રોનના માધ્યમથી જે પ્રકારનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। કોઈ પોતાના ફાર્મ હાઉસમાં અથવા તો ટેરેસ પર દારૂની પાર્ટી ન કરે અથવા તો બુટલેગરોને પકડવા માટે પણ એનાથી સજ્જ આ ડ્રોન કેમેરાઓના માધ્યમથી હવે તપાસ શરૂ કરવામાં આવી છે।